સુરતથી સમાચાર કે જ્યાં પોસ્ટ દ્વારા ડ્રગ્સ સપ્લાય કરવાના કારસાનો પર્દાફાશ થયો। જ્યાં અઠવાની નાનપુરા પોસ્ટ ઓફિસમાં આ ઘટના ઘટી। મદ્રાસ એરપોર્ટથી પકડાયેલા ડ્રગ્સ પેડલરને બાતમી આપી હતી કે જ્યાં સુરતમાં પોસ્ટ દ્વારા ડ્રગ્સ મોકલાયું હોવાની તેણે માહિતી આપી। મદ્રાસ પોલીસે બાતમીના આધારે સુરતમાં ધામા નાખી દીધા। પાર્સલ મંગાવનાર આરોપીને ફોન કરી પોસ્ટ ઓફિસ બોલાવવામાં આવ્યો। આરોપીને ઝડપી મેડિકલ તપાસ બાદ તેને જેલ હવાલે કરી દેવાયો છે। સુરત શહેરમાં ડ્રગ્સ પેડલરો કોઈને કોઈ રીતે ડ્રગ્સ લાવવા માટેના જે પ્રયાસ કરતા હોય છે, જ્યારે પોલીસે ચારે તરફથી આરોપીને પકડવા માટે જે ચક્રો ગતિમાન કરવામાં આવતા હોય છે, ત્યારે હવે આ જે પેડલરો છે તે સરકારી જે પોસ્ટ ઓફિસ છે તેના મારફતે સુરત શહેરમાં જે ડ્રગ્સ છે તે સપ્લાય કરવા હોવાનો એક કિસ્સો છે તે સામે આવ્યો છે। જે રીતે મદ્રાસની અંદર જે રીતે પોલીસે મદ્રાસ એરપોર્ટ ઉપરથી જે રીતે એક વ્યક્તિને જે ધરપકડ કરી હતી અને તેની પાસેથી જે કહી શકાય તે પ્રમાણે જે ડ્રગ્સનો જે જથ્થો મળી આવ્યો હતો અને તેની પૂછપરછ કરતા તે વ્યક્તિએ એક સુરત પોસ્ટ ઓફિસની અંદર પણ આ જે ડ્રગ્સનો પાર્સલ છે તે મોકલ્યું છે। તેના આધારે જે મદ્રાસ પોલીસ સુરત ખાતે પહોંચી હતી અને અઠવા વિસ્તારમાં આવેલી આ જે નાનપુરા પોસ્ટ ઓફિસ છે તેની અંદર સ્થાનિક પોલીસને સાથે રાખી અને જે રીતે કહી શકાય છે કે આજે એક વ્યક્તિનું જે નામ સામે આવ્યું હતું, યશનો જે નામનો વ્યક્તિ છે તેના મોબાઈલના આધારે તેને પાર્સલ લેવા માટે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ મદ્રાસ પોલીસે આજે પાર્સલ સાથે આ વ્યક્તિની જે ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી અને વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કે આ જે કિસ્સો જે સામે આવ્યો છે તેની ઉપરથી જે લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે આ વ્યક્તિઓ જે છે તે ડ્રગ્સ પેડલરો છે, કોઈને કોઈ રીતે ડ્રગ્સ લાવવા માટે પ્રયાસો છે તે કરવામાં આવતી હોય છે। હાલમાં તો આજે આ મદ્રાસ પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે લાજપોર જેલમાં મોકલવા માટેનો પણ હુકમ કર્યો હતો। જ્યારે કોર્ટની અંદર આ જે આરોપી છે તે પોલીસે તેની ઉપર જે માર્યા હોવાનો પણ આક્ષેપ ક્યાંક ને ક્યાંક કર્યો હતો। હાલમાં તો જે ડ્રગ્સ છે તે કોના દ્વારા મોકલવામાં આવ્યું હતું, કેટલા સમયથી મોકલવામાં આવતું હતું, આ તમામ વિગતોના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।